પાલનપુર તાલુકાના કાણોદર પાસેના બાદરપુરા પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દર્શન કરાવતા બાદરપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે બાદરપુરા ગામની સૌથી વધુ ભણેલી દીકરીના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। बादरपुरा गाम कोईपण राष्ट्रीय तहेवार वखते आववानुं थाय तो मने घणी वखत विचार आवे के बादरपुरा गाम में जाऊं तो मने कंईक नवो विचार मळे। ज्यारे ज्यारे पण आ गाम में आवा पर्व निमित्ते आववानुं थयुं छे तो मारा मनना अंदर एक नवो ने नवो विचार उद्भवेलो छे અને વિચાર થકી આખું વર્ષ રિચાર્જ થઈ અને સેવાનું કામ કરી શકું છું। તો તમારો લોકોનું મારા ઉપર ખરેખર એક અહેસાન છે કે તમે મને અહીં આવવાનો મોકો આપો છો અને એના થકી મને એક ઉર્જા મળે છે અને એ ઉર્જાથી હું વિકાસના અને સેવાના કાર્યો કરી શકું છું। તે માટે દિલથી ખરેખર તમને ધન્યવાદ આપું છું। આપણા દેશને આઝાદી અપાવી એ દેશના નેતાઓને તમે જુઓ, મહાત્મા ગાંધી હતા, સરદાર પટેલ હતા, જવાહરલાલ નહેરુ હતા, એ બધા નેતાઓ એક સાદગીને વરેલા હતા। મહાત્મા ગાંધીજીએ તો દેશની જે ગરીબ હાલત જોઈ હતી, તમે ગાંધી પિક્ચર જોયું હશે તો એમાં જોયું હશે કે મારા દેશના લોકોને પહેરવા માટે કપડા નથી અને આ અંગ્રેજો દેશને ચૂસી રહ્યા છે તો એમણે કપડાનો પણ ત્યાગ કર્યો અને એક દાખલો ઊભો કર્યો અને આખા દેશના અંદર એ મેસેજ ગયો કે તમે પૈસા બચાવો અને દેશને બચાવો। કારણ કે દેશના અંદર એટલા હજારો લાખો ગરીબ માણસો છે જે લોકોને આજે પણ પહેરવા માટે કપડા નથી। આ બાદરપુરા ગામના અંદર કોઈ પણ વિકાસનું કામ કરવું હોય તો અમે લોકો થોડી ઘણી ગ્રાન્ટ આપતા હોય છે। વખતે વખતે જે પણ નાની મોટી ગ્રાન્ટ મળતી હોય એ આપી અને અમે ગામના વિકાસમાં સહભાગી થતા હોય છે। આજે સવારે વાત થઈ કે અમારા ગામમાં બસ સ્ટેન્ડ ઉપર વડીલોને બેસવા માટે એક વિસામ સ્થળ જેવું બને અને બાલાપીર આગળ એક પાણીની પરબ બને તો તરત જ મને યાદ આવ્યું કે હમણાં જ મારે આયોજનની ગ્રાન્ટમાંથી સૂચનો કરવાના છે તો આ બંને કામ માટે હું 2 લાખ રૂપિયાનું આજે સૂચન કરીશ। તમે વિચારો આ 1 લાખ 2 લાખ તમને કેટલી તાળીઓ પાડવા માટે પ્રેરણા આપે છે, તમને કેટલી ખુશી આપે છે કે આ 2 લાખ રૂપિયાથી એક ગામમાં કાયમ માટે પાણીની પરબ જે લાખો લોકોને પાણીની જરૂરિયાત સંતોષશે અને સિનિયર સિટીઝન માટે એક વિસામાનું સ્થળ બનશે તો કેટલું જોરદાર વિકાસનું કામ થાય। ગઈકાલે રાત્રે પાલનપુર શહેરનો એક દુખી હૃદયે ઓંટો માર્યો। આપણે રાષ્ટ્રીય પર્વની તો દર વર્ષે ઉજવણી કરીએ છીએ, ખુશીથી કરીએ છીએ અને બાદરપુરા ગામ માટે તો ખરેખર ગર્વ થાય કે આટલા જોશથી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે છે। આપણે ઈદની પણ ઉજવણી કરીએ છીએ ને, દિવાળીની પણ ઉજવણી કરીએ છીએ। તમે એવું વિચારો કે તમારા ઘરમાં કોઈ જવાન મોત થઈ ગયું હોય તો એ વર્ષે તમે ઈદ કેટલા ઠઠારાથી ઉજવો છો? તમારા ઘરમાં કોઈ જવાન મોત થઈ ગયું હોય તો તમે દિવાળી કેટલી જોરશોરથી ફટાકડા ફોડો છો? ફોડો છો કદી? કોઈએ જોયું છે? તમે બધા જાણી રહ્યા છો કે આ દેશ એક આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે। એક નાનામાં નાનો મજૂર પણ એની પૂરી મજૂરી નથી મેળવી શકતો। મોંઘવારીએ માજા મૂકી છે।
દરેક વસ્તુના ભાવો ડબલ થઈ ગયા છે, વેપારીઓની એટલી ખરાબ હાલત છે, ખેડૂતોની એટલી ખરાબ હાલત છે કે એ લોકોને ઘર ચલાવવા, ઘરમાં 2 ટાઈમ જમવા માટે પણ પૈસા નથી. અને બીજી બાજુ તમે પાલનપુર શહેરના અંદર એક દિવસ 12 કલાકના ઠઠારા માટે 35 કરોડ રૂપિયાનું ઓધણ કરી દેવામાં આવ્યું. અને 35 કરોડ રૂપિયામાં કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હશે એ તમે બધા હિસાબ માંગજો. શા માટે? કોને બતાવવા માટે? જો આપણા મહાત્મા ગાંધી એક ગરીબ સ્ત્રીના શરીર ઉપર કપડા નતા, એના માટે થઈ અને પોતાના કપડાનો ત્યાગ કરી શકતા હોય, આવા વિરલાઓની જન્મભૂમિ હોય, તો એક તમારો અહમ સંતોષવા માટે, તમારો એક ઠઠારો લોકોને બતાવવા માટે તમે 35 કરોડ રૂપિયા 24 કલાકમાં ખર્ચી શકો છો. તો એક બાદરપુરા જેવા નાના નાના ગામમાં ખાલી 5-5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી હોત તો આખો જિલ્લો તમને વધાઈ લેતો. ખરેખર શરમથી માથું ઝૂકી જાય છે. કાલે રાત્રે એટલા દુખી હૃદયે પાલનપુર શહેરના અંદર મેં ઓટો મારી અને જોયું, અરે રોડ ઉપર ઝાડોના અંદર લાઈટો સળગાઈ. આ તમે એક મારા નાના ગરીબના ઘરમાં જાઓ, એને લાઈટ બિલ ભરવાના પૈસા નથી. રાહુલજીને ખરેખર ધન્યવાદ આપવો જોઈએ કે એમણે કિસાનોના દેવા માફ કર્યા. કિસાનોના દેવા માફ કરવાથી કોઈ સોલ્યુશન નથી, પરંતુ મને આ જેવું યાદ છે જ્યારે મારા પિતાશ્રી ગુજરી ગયા એ વખતે મેં એક બેંકની લોનના હપ્તા નાતો ભરી શકતો. મારી 2 બહેનો મેડિકલના અંદર ભણતી હતી, એનો ખર્ચો હતો. એ લોનના અંદર મેં એટલા રૂપિયા પેનલ્ટી વ્યાજના ભર્યા હતા, તે છતાં પણ બેંક વાળા મારા જોડે પૈસા માંગતા હતા. એ વખતે કોંગ્રેસની સરકાર હતી અને બેંકના અધિકારીઓ મને મળવા આવ્યા કે યાસીનભાઈ શું કરશો? કીધું જુઓ, મારી 2 બહેનો ભણે છે અને મારા જોડે વધારે પૈસા નથી, હું દર મહિને મજૂરી કરીને 25,000 રૂપિયા ભરીશ. બેંકના અધિકારીઓએ મને કહ્યું કે ખરેખર યાસીનભાઈ તમારા ઉપર અમને ગર્વ છે અને આજે જ તમારું બધું દેવું અમે માફ કરી દઈએ છીએ અને તમને બધા લોનના કાગળો સુપ્રત કરી દઈએ છીએ. એ દિવસે મારા માટે એટલો ખુશીનો દિવસ હતો. એમણે કહ્યું કે યાસીનભાઈ તમે લોન લીધી હતી એના કરતો ડબલ તમે પેનલ્ટી વ્યાજ ભર્યું. આ મારા કિસાનો જુઓ, 50,000 નું પાક ધિરાણ લીધું હોય એના ઉપર બેંકો અઢળક પેનલ્ટી વ્યાજ લઈ રહી છે અને આ લોકોના કરોડપતિઓ એમને કરોડો રૂપિયાની લોન આપી છે, એમનું વ્યાજ તો માફ કરવું, એમનું દેવું પણ માફ કરવા સુધી આ લોકો આવી ગયા છે. અને એક નાનો ખેડૂત બિચારો 25,000 માટે થઈ અને દેવામાં ડૂબી રહ્યો છે. એવા ટાઈમે 3 રાજ્યોના અંદર કોંગ્રેસની સરકાર બની અને એક જ મિનિટના અંદર વિચાર કર્યા વગર ખરેખર ધન્યવાદ આપવા જોઈએ રાહુલજીને. એમણે દેવા માફીની જાહેરાત કરી અને દેવું માફ કરીને બતાવ્યું. જો આવા 35 કરોડ હમણાં તમે અમદાવાદના અંદર મોટો ઠઠારો જોયો ને, વાઇબ્રન્ટ કરી અને ગુજરાતના કરોડો રૂપિયા ઉડાવી દીધા. એની જગ્યાએ આ બધા ઠઠારા બંધ કરી અને નાનામાં નાની વ્યક્તિને જો આર્થિક લાભ આપવામાં આવે અને નાનામાં નાના ગામના વિકાસના કામો માટે જો પૈસા આપવામાં આવે તો આપણો દેશ ગદ્દી ગરીબ ના રહે. આ લોકો જે દેશને આઝાદી અપાવી છે એ મહાત્માઓની પ્રેરણાઓ ભૂલી ગયા છે. ખરેખર આજે મને દુઃખ થાય છે કે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને એવા આગેવાનોનો આત્મા રડતો હશે અને જ્યારે પણ 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટની સવાર આવે એ દિવસે ખરેખર હું રાત્રે ઊંઘી નથી શકતો અને સવારે જેવો ધ્વજવંદન માટે આવવાનું થાય તો મને તરત જ દિલના અંદર થાય છે
કે હું કંઈક એવું કરી અને હું કંઈક એવું કામ કરું મારા થકી કે જેથી કરી અને ગરીબ લોકોનો વિકાસ થાય અને ગરીબ લોકોની ઉન્નતિ થાય। અને બહેનો માટે ખાસ કહેવું છે કે જે પરિવારે આખા દેશ માટે જીવ ન્યોછાવર કર્યો છે એ પરિવારની એક વ્યક્તિ દેશના વિકાસ માટે પણ પોતાના પરિવારને જોખમમાં મૂકી અને સક્રિય રાજનીતિમાં આવવાની જાહેરાત કરી છે। એ છે માનનીય પ્રિયંકા ગાંધીજી। અને એમણે સતત હંમેશા કહ્યું છે કે આ દેશના વિકાસમાં અમે દુખી થઈને ઊંઘી નથી શકતા, માટે અમે વિકાસ માટે કામ કરવા તૈયાર છીએ, લોકોની સેવા કરવા તૈયાર છીએ। તો એના સામે આ લોકો કહે છે કે તમે પેઢીવાદ ચલાવી રહ્યા છો। અરે તમારી પેઢીના અંદર એવા તો માણસો તમે બતાવી દો કે જે લોકોએ દેશ માટે જાન આપી હોય। આવા ખોટા ખોટા વાયદાઓ, જૂઠા જૂઠા વચનો આપવાના અને આ ખોટા ખોટા ખર્ચાઓ બંધ કરો અને દેશના વિકાસ સામે ધ્યાન આપો। અને નહીં કરો તો આ વખતે 2019ની ચૂંટણીના અંદર લોકોનો દિલ બોલશે, લોકોનું હૃદય બોલશે, લોકોનું પેટ બોલશે અને આ વખતે તમે તમારી સરકાર આવશે અને દેશનો 100% વિકાસ થશે। માટે ખરા અર્થમાં જો દેશને આઝાદી અપાવી હોય તો આવા દેખાડું લેભાગુ માણસોથી આઝાદી અપાવવાની જરૂર છે અને દેશનો વિકાસ કરવાની જરૂર છે। આ પ્રસંગે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા।